રમીલાબેન સવારે ઉઠીને તૈયાર થઈ રહ્યા હતા અને મંદિરે જવાની તૈયારી કરી રહ્યા હતા, જેના લીધે તેની વહુની આંખ ખુલી ગઈ અને એ પોતાના પતિ રવિને કહેવા લાગી કે રવિ, આટલી વહેલી સવારે દરવાજો ન ખોલતા? તમારી માં તો સવારે 5 વાગ્યાથી જ ખટપટ કરવા લાગે છે. વહેલી સવારે કેટલી સરસ નીંદર આવતી હોય, અને તમારી માં રોજ મારી ઊંઘ બગાડે છે. એને તો કઈ કામ ધંધો છે કે નહીં, બસ તૈયાર થઈને નીકળી જશે મંદિરે જવા માટે, અને અહીંયા હું અત્યારમાં ઉઠી જઈશ અને આખો દિવસ ઘરના કામોમાં લાગી રહીશ. એને તો બસ સવારે ઉઠીને મંદિરે જતા રહેવું છે અને મંદિરેથી આવીને ખાઈ પીને આરામ કરવો છે, પરંતુ મારે ઘણા બધા કામ હોય છે. ત્યારે રવિ બોલ્યો કે આરતી, મને તો કઈ સમજાતું નથી કે તારે એટલું બધું શું કામ હોય છે કે આખો દિવસ નવરી નથી થતી. ઘરમાં કચરા પોતા અને વાસણ ધોવા માટે તો કામવાળી બાઈ આવે છે. ત્યારે આરતી બોલી કે હા, બસ ઘરમાં આટલા જ કામ હોય, બીજા કોઈ કામ નથી હોતા. બીજા પણ ઘણા બધા કામ હોય છે, અને આમ પણ તમારી મમ્મીને તો ઘરમાં રહેવું અને કામ કરવું ગમતું જ નથી, તો તમે એને કોઈ વૃદ્ધાશ્રમમાં કેમ નથી મોકલી દેતા? અને એને વૃદ્ધાશ્રમમાં મોકલી દેશો તો એ પણ આરામથી રહેશે અને મને પણ એનાથી છુટકારો મળી જશે. ત્યારે રવિ બોલ્યો કે આરતી, તું તો દરેક વખતે એક જ વાત લઈને બેસી જા છો. તારે તો ઘરમાં ખાવાનું શાકભાજી સાફ કરીને સુધારીને તો રાખે છે. ત્યારે આરતી બોલી કે રવિ, હવે તમે તમારી માના ગુણગાન ગાવાનું બંધ કરો અને મને અત્યારમાં સુવા દો. સવારમાં દીકરા અને વહુની આવી વાતો સાંભળીને રમીલાબેન સાંભળી લીધી હતી, પરંતુ એને કંઈ કહ્યું નહીં અને મંદિરે જવા માટે નીકળી ગયા. બીજા દિવસે એના ચશ્મા તૂટી ગયા હતા, એટલે સાંજે શાકભાજી સાફ કરતા કરતા કહેવા લાગ્યા કે આરતી, મારા ચશ્મા તૂટી ગયા છે, એટલે તું રવિને કહી દેજે કે મારા માટે નવા ચશ્મા લેતો આવે. ત્યારે આરતી બોલી કે મમ્મી, આ મહિને ઘરમાં પૈસાની તંગી છે, એટલે આવતા મહિને બનાવડાવી દેશે. ત્યારે રમીલાબેને કહ્યું, કઈ વાંધો નહીં વહુ. હવે સાંજે રવિ ઘરે આવ્યો અને જમીને બધા સુઈ ગયા, પરંતુ રાત્રે રમીલાબેનને તરસ લાગી, એટલે પથારીમાંથી ઊભા થયા અને પાણી લેવા માટે રસોડામાં ગયા. ત્યારે એને સરખું દેખાતું ન હતું, એના લીધે હાથ લાગવાથી કાચનો ગ્લાસ તૂટી ગયો. એનો અવાજ સાંભળીને આરતી તરત જ બહાર આવી. એને તૂટેલો ગ્લાસ જોયો એટલે ગુસ્સે થઈ ગઈ અને ગુસ્સો કરીને કહેવા લાગી કે સાસુમાં, તમારા કપાળમાં ભગવાને આંખો નથી આપી, તમને દેખાતું નથી. મોટી મોટી આંખો છે છતાં તમને દેખાતું નથી. આ ગ્લાસનો સેટ કેટલો મોંઘો હતો એ પણ તમે તોડી નાખ્યો. હવે આવો મોંઘો સેટ મને કોણ લઈ દેશે? આરતીનો અવાજ સાંભળીને રવિ પણ બહાર આવ્યો. બહાર આવીને કહેવા લાગ્યો કે શું વાત છે આરતી, આટલી મોટી રાત્રે કેમ બૂમો પાડે છે? એટલે આરતી બોલી કે તમારી માએ મારો મોંઘો ગ્લાસ નો સેટ તોડી નાખ્યો છે. આ ગ્લાસ મારા પપ્પા યુરોપથી લાવ્યા હતા અને તમારી માએ એને તોડી નાખ્યો છે. ત્યારે રવિએ કહ્યું કે આરતી, મારી માએ જાણી જોઈને તો નથી તોડ્યો હોય, કદાચ ભૂલથી તૂટી ગયા હશે. આમ પણ આટલી મોટી બૂમ પાડવા જેવી શું વાત છે? આમે વસ્તુઓ તો તૂટવાની જ હોય છે. તું તો નાની એવી વાતને પહાડ જેવડી બનાવવા લાગી છો. આવું કહીને રવિએ પોતાની મા તરફ જોયું અને કહેવા લાગ્યો કે માં, તમે ચશ્મા પહેરવાનું ભૂલી ગયા છો, એટલે જ કદાચ ગ્લાસ તૂટી ગયો હશે. ત્યારે રમીલાબેન કંઈ પણ બોલે એ પહેલા જ આરતી કહેવા લાગી કે તો પોતાની વસ્તુઓ જ્યાં ત્યાં મૂકીને ભૂલી જાય છે. પોતાની વસ્તુઓનું જ એને ભાન નથી રહેતું અને ઉપરથી મારું નુકસાન કરવા લાગ્યા છે. આટલું કહીને એ ગુસ્સો કરીને પોતાના રૂમમાં જતી રહી અને રૂમમાં જઈને રવિને કહેવા લાગી કે તમને કેટલી વાર કહ્યું છે કે તમારી માને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, પણ તમે મારી વાત સાંભળતા જ નથી. શું વૃદ્ધાશ્રમમાં માણસો નથી રહેતા? અને વૃદ્ધાશ્રમમાં મૂકી દેશો તો આને પણ એની ઉંમરના લોકો મળી જશે તો એને મજા આવશે, પરંતુ તમે તો મારી કોઈ પણ વાત સાંભળતા જ નથી. ત્યારે રવિ બોલ્યો કે આરતી, તારા પપ્પાએ આપેલો એક ગ્લાસ તૂટ્યો છે, બાકીના બધા જ ગ્લાસ તો બરાબર છે ને? તો પછી તું દરેક વાતમાં આ તૂટેલા ગ્લાસની વાત શા માટે લાવે છે? અને એક વાત કેમ નથી સમજતી કે મારી માએ મારા માટે કેટલું બધું કર્યું છે, અને હવે જ્યારે એને મારી જરૂર છે ત્યારે તું મને એવું કહી રહી છો કે હું એને વૃદ્ધાશ્રમમાં મોકલી દઉં?
નહીં આરતી, આવું ક્યારેય નહીં થાય. હું મારી માને કોઈ વૃદ્ધાશ્રમમાં નહીં મોકલું. ત્યારે આરતી બોલી કે તમે તો બસ તમારી માના ગુણગાન ગાયા રાખો છો. એટલે રવિએ કહ્યું કે શા માટે ન ગાવ? મારી માએ મારા માટે શું શું નથી કર્યું. મારા પપ્પાના અવસાન બાદ અમે એક એક પૈસા માટે બીજા ઉપર આધારિત હતા. ઘરમાં ખાવા માટે કંઈ ન હતું અને મારી માએ ભણેલી ગણેલી હોવા છતાં પણ મારા માટે થઈને ક્યાંય સારી નોકરી પણ ન કરી. કેમ કે જો એ કોઈ ઓફિસમાં જાત તો મને એકલો મૂકીને જવું પડ્યું હોત. એટલે મને સાથે રાખવા માટે એણે બીજાના ઘરમાં કચરા કામો કર્યા છતાં પણ મને ક્યારેય કોઈ પણ વાતની કમી નથી રહેવા દીધી. તને ખબર છે, મેં એક વખત એની પાસે સાયકલ લેવાની જીદ કરી હતી. ત્યારે હું નાનો હતો. એ વખતે મારી માનો પગાર પણ ઓછો હતો, છતાં પણ એમણે રૂપિયા બચાવવા માટે હાલીને કામ કરવા જવાનું નક્કી કર્યું અને એક એક રૂપિયો બચાવીને 1 વર્ષમાં એ મારા માટે મારી પસંદની સાયકલ લઈ આવ્યા હતા. હવે તું મને એ જણાવ કે હું મારી માને કેવી રીતે છોડી શકું? ત્યારે થોડા સમય માટે તો એવું લાગ્યું કે જાણે આરતી સાવ બદલાઈ ગઈ હોય, પરંતુ થોડા સમય બાદ ફરી એનું એ જ વર્તન શરૂ થઈ ગયું. જેના લીધે રવિ ખૂબ જ પરેશાન હતો અને વિચારી રહ્યો હતો કે હવે મારે આરતીને કેવી રીતે સમજાવવી. ત્યારે એની નજર સામેથી આવી રહેલા વિપુલ પર પડી. એનો સાળો હતો. રવિને દૂરથી જોઈને વિપુલ એની તરફ દોડવા લાગ્યો અને આવીને એને ગળે લગાવી ગયો. અને રવિ અને વિપુલ સાળો બન્યા તે પછી હતા, પરંતુ પહેલા એ બંને જીગરી મિત્રો હતા. બંને એકબીજાને પોતાની બધી જ વાતો કહેતા હતા. પરંતુ હમણાં થોડા સમયથી વિપુલ શહેરથી બહાર રહેતો હતો અને કામમાં વ્યસ્ત હોવાને કારણે બંને વચ્ચે વાતચીત પણ નહોતી થતી. અને જ્યારે આટલા દિવસો બાદ મળ્યા હતા એટલે બંને ખૂબ જ ખુશ હતા. બંને મિત્રોએ સાથે ડિનરનો પ્રોગ્રામ બનાવ્યો અને આજે વિપુલ અને એની પત્ની રવિના ઘરે ડિનર માટે આવવાના હતા. આ વાતના લીધે જ આજે આરતી ખૂબ જ ખુશ હતી. એટલે આટલા દિવસ પછી એ પોતાની ભાભીને મળવાની હતી. ત્યારે આરતીએ પોતાના સાસુને કહ્યું કે મમ્મી, મારા ભાઈ અને ભાભી આપણા ઘરે આવવાના છે, એટલે તમે જરાક ખાવા પીવાનું બરાબર જોઈ લેજો. રમીલાબેનના હાથમાં એક અલગ પ્રકારનો જાદુ હતો. એ જમવાનું એટલું સ્વાદિષ્ટ બનાવતા હતા કે સારી હોટલનું જમવાનું પણ એની સામે ફીકું થઈ જાય. જ્યારે વિપુલ અને તેની પત્ની ઘરે આવ્યા ત્યારે એને જોઈને આરતી પોતાની સાસુને કહેવા લાગી કે મમ્મી, જરા જલ્દી હાથ ચલાવો, મારો ભાઈ અને ભાભી આવ્યા છે. બિચારા રમીલાબેન લગભગ બધું જ જમવાનું બનાવી ચૂક્યા હતા. હવે ખાલી ખીરમાં ખાંડ નાખવાની બાકી હતી. એટલે એમણે આરતીને કહ્યું કે આરતી, જરા ખાંડનો ડબ્બો કાઢી દેને. એટલે જલ્દીમાં આરતીએ ખાંડના બદલે મીઠાનો ડબ્બો આપીને બહાર પોતાના ભાઈ અને ભાભીનું સ્વાગત કરવા જતી રહી. અને ચશ્મા ન હોવાને કારણે રમીલાબેને ડબ્બામાં રહેલા મીઠાને ખાંડ સમજીને ખીરમાં નાખી દીધું. વિપુલ અને તેની પત્નીએ પણ રમીલાબેનને ખૂબ જ સન્માન આપ્યું અને આવતા વેત તેને પગે લાગ્યા. અને ત્યારબાદ પોતાની બહેન આરતીને મળ્યા. અને ત્યારે જ રવિ બહારથી થોડો સામાન લેવા ગયો હતો. એ પણ આવી ગયો. બધા જ બેસીને વાતો કરવા લાગ્યા. ત્યારે રમીલાબેન વિપુલ અને તેની પત્ની માટે નાસ્તાનો બધો જ સામાન લઈ આવ્યા. આરતી પણ ત્યાં જ બેઠી હતી અને આ બધું વિપુલ અને તેની પત્ની જોઈ રહ્યા હતા, પણ એ કંઈ બોલ્યા નહીં. નાસ્તો કર્યા બાદ બધા જ લોકો બેઠા વાતો કરી રહ્યા હતા અને રમીલાબેન રસોડામાં બાકીની તૈયારીઓ માટે જતા રહ્યા. શાક, દાળ, ભાત, ખીર, બાકી બધી વસ્તુઓ તો તૈયાર હતી. બસ હવે ગરમા ગરમ પૂરી તળવાની બાકી હતી. એટલે એમણે જઈને ગરમ પૂરી ઉતારી અને બધાને જમવા બોલાવ્યા. ડાઇનિંગ ટેબલ પર આવીને બધા જ લોકો જમવા બેસી ગયા અને ગરમા ગરમ ભોજનનો આનંદ લેવા લાગ્યા. પહેલો કોળિયો ખાતા જ વિપુલ બોલ્યો કે અરે વાહ આરતી, તું તો ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે. હજુ તો રમીલાબેન કંઈ બોલે એ પહેલા જ આરતી બોલી ઉઠી કે હા ભાઈ, ધીમે ધીમે બધું જ આવડી જાય છે, હું પણ શીખી ગઈ છું. ત્યારે રમીલાબેન કંઈ બોલ્યા નહીં અને પૂરીઓ તળીને બધાને આપતા રહ્યા. ભોજનના બધાએ ખૂબ જ વખાણ કર્યા અને જમ્યા બાદ બધા જ લોકો બેઠા હતા. ત્યારે આરતી બોલી કે મમ્મી, કંઈક મીઠાઈ લઈ આવો, મારા ભાઈને પણ ખબર પડે કે એની બહેન
કેટલું સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે. ત્યારે રમીલાબેન બધા લોકો માટે ખીર લઈ આવ્યા અને જ્યારે આ ખીર ખાવાનું શરૂ કર્યું તો તરત જ વોશરૂમ તરફ ભાગવા લાગ્યા. આવું જોઈને આરતી થોડી ગભરાઈ ગઈ અને તેણે ખીર ચાખી એટલે એ બૂમ પાડીને બોલી ઉઠી કે મમ્મી, આ શું કર્યું? તમને જરાય પણ ભાન નથી પડતી કે તમે ખીરમાં ખાંડના બદલે મીઠું નાખી દીધું છે. ત્યારે વિપુલ આવ્યો અને કહેવા લાગ્યો કે આરતી, જમવાનું તો તે બનાવ્યું હતું તો પછી મીઠું આરતી માસી કેવી રીતે નાખ્યું આવ્યું? સાંભળીને આરતી ચૂપ થઈ ગઈ. ત્યારે આરતી બેન હાથ જોડીને કહેવા લાગ્યા કે બેટા, મને માફ કરી દો, ભૂલ તો મારી છે, આરતીનો કંઈ વાંક નથી. ખીર મેં બનાવી હતી અને એમાં મીઠું પણ ભૂલથી મેં જ નાખી દીધું હતું. ત્યારે વિપુલ ઉઠીને રમીલાબેનના હાથ પકડીને કહેવા લાગ્યો કે અરે માસી, તમે આ કેવી રીતે વાતો કરી રહ્યા છો? હું તમારા દીકરા સમાન છું, મારી પાસે હાથ ન જોડો, કઈ વાંધો નહીં. આવી નાની મોટી ભૂલો તો થતી રહે છે. હવે વિપુલ અને તેની પત્ની જમીને જતા રહ્યા, પરંતુ આરતીએ આ વાતને ત્યાં જ પકડી ન મૂકી, પડતી ન મૂકી અને એના ગયા બાદ એ પોતાની સાસુની પાછળ પડી ગઈ અને રમીલાબેનને કહેવા લાગી કે આખરે તમને શું વાંધો છે? તમે મને શાંતિથી જીવવા કેમ નથી દેતા? મારી જરાય અમથી ખુશી પણ તમારાથી સહન નથી થતી. ત્યારે રમીલાબેન બોલ્યા કે વહુ, ખાંડના બદલે મીઠાનો ડબ્બો તો તે જ મને આપ્યો હતો. ત્યારે રવિ વિપુલને મૂકીને અંદર આવ્યો અને કહેવા લાગ્યો કે માં, પરંતુ તમે ધ્યાન ન આપ્યું હોય કે એ ડબ્બામાં ખાંડ નહીં પરંતુ મીઠું છે અને હું જ્યારે પણ જોઉં છું ત્યારે તમે તમારા ચશ્મા નથી પહેરતા, એટલે જ તમારાથી ભૂલ થાય છે. આજે હું તમારા ચશ્માની દાંડીમાં એક દોરી બાંધી દઉં છું, જેથી તમે જ્યાં ત્યાં તમારા ચશ્મા ભૂલી ન જાઓ. આવું સાંભળીને રમીલાબેન રવિને બધું સાચું કહી દીધું કે રવિ, મારા ચશ્મા તો છેલ્લા 1 મહિનાથી તૂટેલા પડ્યા છે, જેને કારણે મને વસ્તુઓ બરાબર દેખાતી નથી અને મારાથી ભૂલો થઈ રહી છે. ત્યારે રવિ બોલ્યો કે માં, તમે મને કહ્યું કેમ નહીં કે તમારા ચશ્મા તૂટી ગયા છે? ત્યારે રમીલાબેન બોલ્યા કે મેં તો આરતીને કહ્યું હતું. ત્યારે આરતીએ મને એવું કહ્યું કે આ મહિને તમારો ખર્ચો ખૂબ જ વધારે વધી ગયો છે, એટલે આવતા મહિને તું મારા માટે નવા ચશ્મા બનાવડાવી દઈશ, એટલે એ પરિવાર તને કંઈ કહ્યું નહીં. ત્યારે રવિએ આરતી સામે જોયો એટલે આરતી નીચું જોઈને ઊભી રહી ગઈ. રોજના આવા બધા કકળાટથી રવિ હવે પરેશાન થઈ ગયો હતો, પરંતુ એ કોઈ પણ કિંમતે આ વાતનું કંઈ સમાધાન કરવા ઈચ્છતો હતો. બીજા જ દિવસે વિપુલનો ફોન આવ્યો અને રવિ સાથે વાતોમાં એણે અંદાજ લગાવી લીધો કે એ કઈ પરેશાન છે. ત્યારે વિપુલ બોલ્યો કે શું થયું રવિ, તું આટલો પરેશાન હોય એમ કેમ લાગે છે? ત્યારે રવિ બોલ્યો કે કઈ નહીં યાર, બસ રોજના નાટક હોય છે. હું તો તારી બેનને સમજાવીને થાકી ગયો છું, પરંતુ એ હંમેશા એ જ જીદ પકડીને બેઠી રહે છે કે તમે તમારી માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. અને તું તો જાણે છે કે મારી માએ મારા માટે કેટલો બધો સંઘર્ષ કર્યો હતો, અને આજે જ્યારે એને મારી જરૂરત છે તો હું એને વૃદ્ધાશ્રમમાં કેવી રીતે મૂકી શકું? ત્યારબાદ વિપુલ અને રવિએ મળીને આરતીને પાઠ ભણાવવાનો પ્લાન બનાવ્યો અને બીજા દિવસે રવિએ પોતાની માને કહ્યું કે માં, તમે તમારા કપડાં થેલામાં ભરી લો, હું આજે તમને એક નવી જગ્યાએ લઈ જવાનો છું, જ્યાં તમને તમારી ઉંમરના ઘણા બધા નવા મિત્રો મળશે અને ત્યારબાદ તમને પણ એકલાપણું નહીં લાગે. રવિની વાત સાંભળીને રમીલાબેનની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ એ કંઈ નહીં બોલ્યા અને ચૂપચાપ કપડાં ભરવા લાગ્યા. થોડી વારમાં કપડાં ભરીને રવિ અને આરતી સાથે નીકળી ગયા. આરતી સાથે આજે ખૂબ જ ખુશ હતી, કેમ કે આજે એની ઈચ્છા પૂરી થવાની હતી. આરતી તો ઘણા સમયથી પોતાની સાસુમાંથી છુટકારો મેળવવા માંગતી હતી અને આજે એ જ થવાનું હતું, એટલે આરતી ખૂબ જ ખુશ હતી. આખરે પોતાની સાસુમાંથી છુટકારો મેળવવા માટે એણે શું નહોતું કર્યું. એણે પોતાની સાસુને એટલા બધા હેરાન કર્યા હતા, છતાં પણ એ ઘર છોડીને જવા માટે તૈયાર નહોતા. રવિને પણ કેટલી વાર મનાવ્યો હતો. ત્યારે આજે રવિને આ વાત સમજાઈ હતી. આવું વિચારીને આરતી મનમાં ખૂબ જ ખુશ રહી હતી. ત્યારે જ ગાડી ઊભી રહી અને રવિ બોલ્યો કે આરતી, નીચે ઉતર અને મમ્મીનો થેલો કાઢી લે.
ત્યારે આરતી ખુશીથી બોલી કે શું આપણે વૃદ્ધાશ્રમે પહોંચી ગયા? એટલે રવિ બોલ્યો કે હા, આપણે વૃદ્ધાશ્રમે પહોંચી ગયા છીએ. ત્યારબાદ આરતી ગાડીમાંથી નીચે ઉતરી અને થેલો કાઢીને કહેવા લાગી કે હું મમ્મીનો થેલો લઈ લઉં છું. આખરે એની સેવા કરવાની મારી પણ ફરજ છે. ત્યારબાદ આરતી એના સાસુને કહેવા લાગી કે મમ્મી, તમે અહીંયા બેસો, હું તમારો થેલો કાઢી લઉં છું અને ત્યારબાદ તમને અંદર મૂકી જઈશ. રમીલાબેન ને એવું લાગ્યું હતું કે આજે તેઓ હારી ગયા છે, અથવા તો આજે તેમણે પોતાનો દીકરો ખોઈ દીધો છે. એને તો એવું લાગી રહ્યું હતું કે જે એને અહીંયા મૂકવા આવ્યો છે એ મારો દીકરો નહીં, પરંતુ ફક્ત આરતીનો પતિ છે, જેના માટે થઈને મેં આટલું બધું કર્યું હતું. એ આજે મને અનાથોની જેમ અહીંયા છોડીને જતો રહ્યો છે. આવું બધું વિચારીને તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. ત્યારબાદ આરતી અને રવિ પોતાની માને લઈને વૃદ્ધાશ્રમની અંદર ગયા. આરતી તો ખુશીના કારણે પાગલ થઈ ગઈ હતી. એ પોતાની સાસુનો થેલો લઈને આગળ ચાલી રહી હતી અને જ્યારે એ અંદર હોલમાં દાખલ થઈ તો એની આંખો ફાટેલી રહી ગઈ. એણે અંદર જઈને જોયો. એ જોઈને એના પગ નીચેથી જમીન સરકી ગઈ, કેમ કે જે વૃદ્ધાશ્રમમાં જ્યાં પોતાની સાસુને મૂકવા આવી હતી ત્યાં એના મમ્મી અને પપ્પા એક ખુરશી પર બેઠા હતા અને બંનેની સ્થિતિ ખૂબ જ દયાજનક લાગી રહી હતી. એને જોઈને આરતીના હાથમાંથી થેલો પડી ગયો અને એ દોડીને એના મમ્મી પપ્પા પાસે પહોંચી ગઈ અને એને ગળે લગાવીને કહેવા લાગી કે મમ્મી, તમે અહીંયા કેવી રીતે પહોંચી ગયા? ત્યારે બદલાયેલા અવાજમાં એના પપ્પાએ કહ્યું કે દીકરી, અમારા જેવા વૃદ્ધોનું હવે ઘરમાં શું કામ છે? જ્યાં સુધી અમારા બાળકોને એવું લાગે છે કે એને અમારી જરૂર છે ત્યાં સુધી એ અમને પોતાની પાસે રાખે છે અને જે દિવસે એની બધી જ જરૂરિયાતો પૂરી થઈ જાય એ દિવસે અમને ઘરમાંથી બહાર કાઢી દેવામાં આવે છે. પોતાના મમ્મી પપ્પાની આવી હાલત જોઈને આરતી એકદમ ડરી ગઈ અને કહેવા લાગી કે પપ્પા, તમે ચિંતા ન કરો, હું ભાઈ અને ભાભીને છોડીશ નહીં. આવું કહીને આરતીએ ત્યારે જ વિપુલને ફોન કર્યો અને વૃદ્ધાશ્રમમાં બોલાવ્યો. થોડી વાર બાદ વિપુલ વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયો. ત્યારે આરતી તેના પર તૂટી પડી અને કહેવા લાગી કે વિપુલ, તું તો કેવો દીકરો છો, તને શરમ નથી આવતી કે તું આપણા માતા પિતા સાથે આવો વ્યવહાર કરી રહ્યો છો? અરે ભાઈ, જે માતા પિતાએ તને મોટો કર્યો, ભણાવી ગણાવીને પગભર કર્યો, એની જ બે રોટલીઓ તને હવે ભારે લાગવા લાગી છે. અરે ભાઈ, માતા પિતા આપણી પાસેથી માંગે છે ફક્ત 2 ટાઈમનું જમવાનું અને 2 જોડી કપડાં, અને તમારા લોકોથી એટલું પણ નથી થઈ શકતું. જો તમે માતા પિતાને રાખી નથી શકતા તો એની મિલકત ઉપર પણ તમારો કોઈ અધિકાર નથી. એટલે સારા દીકરાની જેમ અત્યારે જ તમારા મમ્મી પપ્પાને ઘરે લઈ જાઓ, નહીતર હમણાં જ હું પોલીસને ફોન કરીને અહીંયા બોલાવું છું. ત્યારબાદ તમે અને તમારી પત્નીને પોલીસના 4-5 દંડા પડશે, એટલે તમારી અક્કલ ઠેકાણે આવી જશે. ત્યારે જ વિપુલ બોલ્યો કે હા આરતી, તું અત્યારે જ પોલીસને ફોન કર અને અહીંયા બોલાવ. શું હું એકલો જ આવ્યો છું કે જાણે પોતાના મા બાપને અહીંયા વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે? અને અરે આરતી, તું અહીંયા શા માટે આવી છો? તું શું અહીંયા કીર્તન કરવા આવી છો? તું પણ તારી સાસુને અહીંયા મૂકવા જ આવી હતી, એટલે વધારે પ્રવચન કરવાની કોઈ જરૂર નથી. મને ભાષણ આપતા પહેલા જરાક તું તારા વર્તન વિશે વિચાર કરજો કે તું કેટલી સારી વહુ છો. તું તો તારી સાસુને 2 સમયનું જમવાનું બનાવીને પણ ખવડાવતી નથી શકતી અને મને સંભળાવી રહી છો. અરે આરતી, તારા સાસુ બિચારા આખા ઘરનું બધું જ કામ કરે છે, છતાં પણ તું એને એક વસ્તુ માટે તડપાવી રહી છો અને મને અહીંયા જ્ઞાન આપી રહી છો. તું પોલીસને ફોન કરી રહી છો કે પછી હું કરું? આવી રીતે બધી વાતો સાંભળીને આરતીને પોતાની ભૂલ સમજાઈ ગઈ. ત્યારે વિપુલ બોલ્યો કે હું મારા માતા પિતાને અહીંયા નહીં રહેવા દઉં અને એને હું મારી સાથે લઈ જઈશ. તો પછી તું તારી સાસુને તારી સાથે લઈ જવા માટે તૈયાર છો? ત્યારે જ આરતીની બોલતી બંધ થઈ ગઈ. એટલે વિપુલ કહેવા લાગ્યો કે તારે તારી સાસુને સાચવવી નથી અને મને લેક્ચર આપવા આવી ગઈ છો. આટલું કહીને વિપુલ ત્યાંથી જવા લાગ્યો. ત્યારે જ પાછળથી અવાજ આવ્યો કે હા, હું મારા સાસુને મારી સાથે લઈ જઈશ અને આજ પછી એને વૃદ્ધાશ્રમમાં મૂકવા વિશે ક્યારે નહીં કહું. આવું કહીને
આરતીએ રમીલાબેનનો થેલો પકડ્યો અને એને એવું કહ્યું કે મમ્મી, મેં જેટલી પણ ભૂલો કરી છે એના માટે મને માફ કરી દો, કેમ કે મને આજે એનો અહેસાસ થયો છે કે કેવું લાગતું હશે એ માતા પિતાને જ્યારે એમનો એકનો એક દીકરો એને અનાથોની જેમ વૃદ્ધાશ્રમમાં છોડીને જતો રહે છે. આટલું કહેતા આરતીની આંખોમાં આંસુ આવી ગયા અને એ રડતા રડતા કહેવા લાગી કે કદાચ આ મારા કર્મોનું જ ફળ છે કે મારા મા બાપને મારા ભાઈ ભાભીએ અહીંયા મૂકી દીધા છે. ત્યારે વિપુલ બોલ્યો કે હવે તું તારી સાસુને પોતાની સાથે લઈ જવા તૈયાર છો એ પછી સારી વાત છે, પરંતુ હું આપણા મમ્મી પપ્પાને અહીંથી ક્યાંય નથી લઈ જવાનો. ત્યારે આરતીએ આંખોમાં આંસુ સાથે ગુસ્સામાં એની તરફ જોયું. એટલે વિપુલ બોલ્યો કે આરતી, એ લોકોએ જીવનમાં ક્યારેય વૃદ્ધાશ્રમમાં રહેવાનો અનુભવ કર્યો જ નથી. ત્યારે આરતી ગુસ્સાભરી નજરે વિપુલ તરફ જોઈ રહી હતી. એટલે વિપુલ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે અરે બેવકૂફ, આપણા મમ્મી પપ્પાને તો આજે સવારે જ અમે અહીંયા લાવ્યા હતા. અને ત્યારે જ બધા હસવા લાગ્યા. વિપુલ, રવિ, વિપુલની પત્ની અને આરતીના મમ્મી પપ્પા બધા જ જોરથી હસવા લાગ્યા, પરંતુ આરતી હજુ પણ રડી રહી હતી. ત્યારબાદ બધાએ એને શાંત કરી અને સમજાવવા લાગ્યા કે આ બધું નાટક અને તારી ભૂલ સમજાવવા માટે કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ પોતાના સાસુ અને પોતાની મમ્મીને લઈને આરતી, રવિ અને વિપુલ પોતાના ઘરે પાછા આવી ગયા. હવે બધા જ લોકો ખૂબ જ ખુશ હતા, કેમ કે આરતીને હવે સમજાઈ ગયું હતું કે મેં મારા સાસુ માને વૃદ્ધાશ્રમમાં મોકલવાનો વિચાર કરીને કેટલી મોટી ભૂલ કરી છે. હવે આરતી પોતાના સાસુને પોતાની માની જેમ સાચવવા લાગી હતી. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.